માથીના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 5 કડી 27-48. વ્યભિચાર કરવો નહીં એમ કહેલું છે તે તમે જાણો જ છો, પણ હું તમને કહું છું કે જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર રાખે છે તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે. એટલે જો તારી જમણી આંખ તને પાપમાં પ્રેરતી હોય તો તેને કાઢીને ફેંકી દે, કારણ તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં જો તારો જમણો એક અંગ નાશ પામે એ બહેતર છે. અને જો તારો જમણો હાથ તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાળીને ફગાવી દે. તારો આખો દેહ નરકમાં પડે તેના કરતાં તારું એક અંગ નાશ પામે એ બહેતર છે. વળી એમ કહેલું છે કે જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે તેણે ફારગતી લખી આપવી. પણ હું તમને કહું છું કે નિષિદ્ધ લગ્ન સંબંધ સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે તે તેને વ્યભિચારી બનાવે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર કરે છે. વળી તમે જાણો છો કે તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે સોગંદ તોડવા નહીં, ઈશ્વર આગળ જે સોગંદ લીધેલા છે તે પાડવા. પણ હું તમને કહું છું કે સોગંદ બિલકુલ ખાશો જ નહીં. નહીં આકાશના, કારણ એ ઈશ્વરનું સિંહાસન છે. નહીં પૃથ્વીના, કારણ એ ઈશ્વરની પાદપીઠ છે. નહીં યરૂશાલેમના, કારણ એ રાજરાજેશ્વરની નગરી છે. નહીં તમારા માથાના, કારણ એ એક વાળ સુદ્ધા કાળો કે ધોળો તમે કરી શકતા નથી. તમારે ફક્ત હા તો હા અને ના તો ના જ કહેવી. એથી જે કંઈ વિશેષ તેના મૂળમાં બુરાઈ જ જાણવી. અપકાર ઉપર ઉપકાર, આંખને સાટે આંખ અને દાંતને સાટે દાંત એમ કહેલું છે એ તમે જાણો છો. એથી ઉલટું હું તમને કહું છું કે તમારું બુરું કરનારનો સામનો કરશો નહીં. બલકે જો કોઈ તમારા જમણા ગાલ ઉપર તમાચો મારે તો તેની આગળ બીજો ધરવો. કોઈ તારા પહેરણ માટે દાવો કરવા તાકે તો તેને તારો ડગલો સુદ્ધા પણ આપી દેવો. જે કોઈ તને એક કોસ ચાલવાની ફરજ પાડે તેની સાથે 2 કોસ ચાલવા. પર જે તારી પાસે માંગે તેને આપ. તે જો ઉછીનું લેવા આવે તો તેમાં મોં ન ફેરવીશ. તારા મિત્ર ઉપર પ્રેમ રાખ અને તારા શત્રુ ઉપર દ્વેષ રાખ એમ કહેલું છે તે તમે જાણો જ છો. પણ હું તમને કહું છું કે તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર ઉપર માટે દુઆ માંગો, તો જ તમને તમારા પરમપિતાના સાચા સંતાન થઈ શકશો. તે કેવો ભલા અને ભૂંડા સૌને સૂર્યનો પ્રકાશ આપે છે, અને પાપી અને પુણ્યશાળી સૌને માટે વરસાદ વરસાવે છે. તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર જ તમે પ્રેમ રાખો, એમાં તમે બદલો મેળવવા જેવું કર્યું શું? એવું તો જકાતદારો પણ ક્યાં નથી કરતા. તમે ફક્ત તમારા સ્નેહી સંબંધીઓને જ વંદન કરો તેમાં તમે વિશેષ કર્યું શું? એટલું તો વિધર્મીઓ પણ ક્યાં નથી કરતા. પણ તમારે તો તમારા પરમપિતા જેવા પૂર્ણ છે તેવા પૂર્ણ બનવાનું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.